રાશિની અલય અક્ષર છે તો મેષ રાશિવાળા જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કોઈ પણ કામકાજમાં વ્યસ્ત જો રહેવાનું હોય તો પ્રોપર્ટીને લગતા કામકાજમાં વ્યસ્ત રહેજો, કારણ કે એમાં થોડી રાહત થવાની છે, સારા કામકાજમાં સફળતા મળવાની છે. બને ત્યાં સુધી પરિવારની સાથે જ રહેવા પ્રયત્ન કરજો. શત્રુઓ ઉપર વિજય મેળવવા માટેનો અમૂલ્ય અવસર છે, મતલબ અંદરના અને બહારના શત્રુઓને કાઢી નાખજો, સારી સફળતા અને શાંતિની પ્રાપ્તિ થશે. પારિવારિક તણાવને કારણે કદાચ થોડીક માનસિક અશાંતિ રહેશે, પણ પરિવારમાં સાથે રહેવાનું હોય, રોજ આખો દાડો બહાર રહેતા હોય, કોઈક દાડો ઘરે રહેવાનું હોય તો થોડી માનસિક અશાંતિ જણાય, કારણ કે ગુજરાતીમાં કહેવત છે કે બધા વાસણ ભેગા થાય તો પછી ખખડે ખરા, પણ માનસિક અશાંતિ થોડી રહેશે. સાચવીને કામકાજ કરજો. કામકાજમાં થોડી જવાબદારીમાં પણ વધારો આવે. બહાર કામ કરતા હોય કામ ઘરે ના કરવાનું હોય, ઘરે કદાચ એવા કામ કરવા જે ના ગમતા હોય છતાંય કરજો, કારણ કે બીજાની પ્રસન્નતામાં તમારી પ્રસન્નતા છે. આ વસ્તુને ધ્યાનમાં રાખજો મેષ રાશિના જાતકો. હવે વાત કરીએ વૃષભ રાશિની. અક્ષર બહુ તો વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? મિત્રો, સંતાનોની સાથે વહાલ, પ્રેમ અને હૂંફથી તમે સદૈવ એની સાથે રહેજો તો એના પ્રશ્નોમાં પણ થોડીક રાહત અનુભવાશે. એના પ્રશ્નોને સાંભળજો, સમજજો, વિચારજો અને એને પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરજો. ધંધાકીય કામકાજ કરી રહ્યા છો તો એમાં પણ લાભની શક્યતાઓ વધી છે. શેર બજારને પણ સારા આવા અવસરો કદાચ આજે પ્રાપ્ત થાય. પ્રવાસના યોગ પણ બની રહ્યા છે, મતલબ પરિવાર સાથે અથવા તો પોતાના મિત્રજનો સાથે પ્રવાસના યોગ પણ આજે બની રહ્યા છે, તો એનો સારો ઉપયોગ તમે કરજો. મિથુન રાશિની વાત કરીએ. ક, છ અને ઘ અક્ષર છે મિથુન રાશિવાળા જાતકોને જમીનને લગતા કામકાજમાં સારા ફાયદાના યોગ બની રહ્યા છે. માતા તરફથી એક સારા આશીર્વાદ પ્રાપ્ત થશે. ધંધાની અંદર નવી તકો મળે. પરિવારનો એક સુંદર સહયોગ પણ આજના દિવસ માટે પ્રાપ્ત થાય એવા યોગ પણ બની રહ્યા છે મિથુન રાશિના જાતકોને. જય ગણેશ. વાત કરીએ. ડ અને હ અક્ષર છે કર્ક રાશિવાળા જાતકોને સમજદારીથી જે કામ કરશો એમાં ચોક્કસ સારો લાભ થશે. પારિવારિક સુખમાં તો વધારાના યોગ બની જ રહ્યા છે. મોટા ભાઈથી લાભ થવાની શક્યતાઓ આજે પ્રબળ બને છે. જે કંઈ રોકાણ કરેલું હશે આજના દિવસ માટે સારો લાભ કરાવડાવશે. કંઈક પ્રગતિના યોગ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. સિંહ રાશિ. મ અને ટ અક્ષર છે. સિંહ રાશિના જાતકોને આજે આર્થિક બાબતોની અંદર એક સારી ઉન્નતિના યોગો દેખાઈ રહ્યા છે. સમજ્યા વગરનું રોકાણ નુકસાન કરાવશે, એ બાબતે થોડુંક ધ્યાનમાં રાખજો. પારિવારિક સહયોગ તો ચોક્કસ સારો મળશે, પણ ખોટા લોકોથી, ખોટા લોકોના વ્યવહારથી જેટલા દૂર રહેશો એટલી સારી સફળતાની પ્રાપ્તિ થશે. હવે વાત કરીએ કન્યા રાશિની. પ, ઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના. કન્યા રાશિવાળા જાતકોને સ્વાસ્થ્યની બાબતમાં આજના દિવસ માટે સાચવવું જરૂરી રહેશે. તમારે કામકાજ તો કરવાનું છે, પણ આત્મબળથી જેટલું કામકાજ કરશો એમાં ફાયદામાં રહેશો. નવા રોકાણમાં ધીરજથી કામકાજ કરવું પડશે. જીવનસાથી સાથે પ્રવાસના યોગ પણ આજના દિવસ માટે બની રહ્યા છે, મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો દેખાઈ રહ્યો છે. જય ગણેશ. હવે વાત કરીએ તુલા રાશિની. ર અને ત અક્ષર છે તુલા રાશિના. મિત્રો, તુલા રાશિના જાતકોએ ખોટા ખર્ચાઓ ઉપર આજના દિવસ માટે થોડો કાબુ રાખવો પડશે. નવા આવકના દ્વાર તો ખુલશે જ. ભાગીદારીવાળા કામકાજ જો કરી રહ્યા છો તો આજના દિવસ માટે થોડું સાચવીને કામકાજ કરવું પડશે. થોડીક માનસિક ચિંતા પણ રહેશે, તો આ બાબતે થોડું ધ્યાનમાં રાખી અને આજના દિવસને શણગારજો. સારો દિવસ તમારા માટે નિર્માણ થશે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. અક્ષર જેના ન અને ય છે તો વૃશ્ચિક રાશિવાળા જાતકોને આર્થિક બાબતોની અંદર સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. આકસ્મિક ધનલાભની સંભાવનાઓ પણ દેખાય છે. પ્રોપર્ટીને લગતા પ્રશ્ન હશે તો ચોક્કસ એક સારું નિરાકરણ આવશે. વાહન ચલાવવામાં થોડી કાળજી રાખવી એ પણ આજના દિવસ માટે જરૂરી બનશે. ધન રાશિ. પ, ધ, ફ અને ઢ. ધન રાશિના જાતકોને આવકના સાધનોમાં એક સારા વૃદ્ધિના યોગ બની રહ્યા છે. વાહન લેવાના યોગ પણ દેખાઈ રહ્યા છે. આજે સારા યોગ છે. આજે નવું ઘર લેવું હોય, નોંધાવવાનું હોય, આગળના દિવસે જ્યારે પોઝિશન લેવાનું હોય તો આજે કંઈક સારી શરૂઆત કરજો. સહકર્મચારીઓનો સહયોગ તમને આજે ખૂબ જ સારી સફળતા પ્રદાન કરશે. જય ગણેશ. મકર રાશિ. ખ અને જ અક્ષર છે તો મકર રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? જીવન સાથીનો ઉત્તમ સહયોગ પ્રાપ્ત થશે. આજે આવકમાં વધારો થાય. સંતાનોના કોઈ પણ પ્રકારના પ્રશ્નો હશે તો રાહત અનુભવાશે. આજે નાની નાની મુશ્કેલીઓમાંથી ચોક્કસ એક સારો માર્ગ મળશે. હવે વાત કરીએ કુંભ રાશિની. અક્ષર જેના ગ અને સ છે એવા કુંભ રાશિવાળા જાતકોને પારિવારિક જીવનની વાત જો કરવામાં આવે તો સારી સુખાકારી આજે પ્રાપ્ત થશે. બહારના કામકાજમાં એક સારી આવકના યોગ પણ બની રહ્યા છે. નોકરિયાત વર્ગને કોઈ નવી તકો આગળ જતા મળે તેવી સંભાવનાઓ દેખાય છે. આજથી એની સારી શરૂઆત થશે. તબિયતની બાબતમાં સમય થોડોક સારો નથી. આજનો સાચવીને કામકાજ કરવું પડશે. છેલ્લી રાશિની વાત કરીએ તો મીન રાશિ. ડ, ચ, જ અને થ. વ્યવસાયાત્મક વિચાર જો કરવામાં આવે તો થોડી ચિંતા આજના દિવસ માટે રહેશે. મીન રાશિના જાતકોને ધંધાને પરિવારને બને ત્યાં સુધી સાથે ના રાખો. યાત્રા પ્રવાસના યોગ પણ બની રહ્યા છે. પરિવારમાં સાધારણ અશાંતિનો અનુભવ પણ થાય, આવા યોગ પણ દેખાઈ રહ્યા છે. તો એ પ્રમાણે આજનો દિવસ તમારો બની રહ્યો છે. જય ગણેશ.